જીસીઆરટી ગાંધીનગરના પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજિત જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025માં છોટાઉદેપુર જિલ્લાના 41 શિક્ષકોએ ભાગ લીધો। તે પૈકી નસવાડી તાલુકાના 3 શિક્ષકોએ શૈક્ષણિક નવતર પ્રયોગો હજુ કર્યા હતા। તેમાં ચામેટા પ્રાથમિક શાળા વર્લ્ડ એન્ડ વન્ડર અ પેજ નામની કૃતિ રજૂ કરી તથા પાટડિયા પ્રાથમિક શાળા દ્વારા જાદુઈ બોર્ડ પર ગણન નામની કૃતિ પણ રજૂ કરી બદલ શિક્ષણ અધિકારી અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર બીઆરસી કોર્ડિનેટર બોડેલી દ્વારા અભિનંદન પત્ર આપવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ છે ડિંડોર અર્જુનભાઈ સાંકળાભાઈ, સીઆરસી કોર્ડિનેટર વાગડ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। મેં જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની અંદર ભાગ લીધો હતો। એમાં મારા બાળકોની સમસ્યા એ હતી કે હાલના વર્તમાન સમયની અંદર વધતી જતી ગરમીના કારણે બાળકોની શિક્ષણ ઉપર કેટલીક અસરો થાય છે। બાળકો શિક્ષણ લેતા બંધ થઈ જાય છે અને શાળા છોડી દે છે, એવા પણ કેટલાક પ્રશ્નો હતા। તો એ સમસ્યાના સમાધાન માટે મેં મારા ક્લસ્ટરના જે 15 શાળાઓ આવેલી છે, 15 શાળાના પણ 1500 બાળકો છે, તો દરેકે દરેક બાળકને લીમડાના છોડ આપ્યો અને એ છોડ મેં શાળામાં નહીં પણ બાળકના ઘરે, ખેતરમાં, ખેતરના શેઢે, ગામમાં, રોડ કે રસ્તાની અંદર જ્યાં પણ જગ્યા હોય ત્યાં રોપે અને લીમડાનો છોડ ઉછેરે। એ માટે થઈને આપણે જે વઘાજ ગ્રુપની જે શાળાઓ છે એ તમામ શાળાના બાળકોને આપ્યા અને જંગલ ખાતાના અધિકારી સાથે બેઠક કરી અને વૃક્ષને કઈ રીતના ઉછેર કરવો, કઈ રીતના એને માવજત કરવી તે પણ અમને સમજૂતી લીધી અને મારા ગ્રુપની 15 શાળાઓના આચાર્યો, શિક્ષકો અને સાથે સાથે નાના જે બાળકો હોય બાલવાટિકા પહેલા બીજા ધોરણના બાળકોને પણ સાથે લીધા અને એમના માતા પિતા વાલીને પણ અમે સાથે લીધા અને આ નવતર પ્રયોગ કર્યો છે। આ નવતર પ્રયોગ કર્યો એનું નામ આપ્યું છે અરે આ લીમડો તો મેં વાવેલો। કેમ કે આજે નાનું છોકરું હોય એ લગ્ન કરીને બહાર જતું રહે, કાં તો કે છોકરી હોય લગ્ન કરીને બહાર જાય ત્યારે 10 કે 15 વર્ષે પાછી પોતાની પિયરની અંદર આવે ત્યારે એ લીમડાના જોવે તો એને એમ થાય કે આ લીમડો મેં વાવેલો છે। એટલે આ પણ એક અમારો કોન્સેપ્ટ હતો। હાલમાં વધતી જતી સમસ્યા એટલે કે ગરમીનું પ્રમાણ ઘણું બધું છે, એટલે ગરમીનું પ્રમાણ નિવારવા માટે થઈને આ લીમડાના ઝાડને અમે પસંદ કર્યો છે। લીમડાનો એટલા માટે પસંદ કર્યો છે કે ઉનાળાના સમયની અંદર જે લીમડો છે એ વધારે પડતો ઠંડક આપે છે અને આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ ઉપયોગી થાય છે। એટલે આ લીમડાના ઝાડ અમે પસંદ કર્યા છે અને અત્યારે મારા જે 1500 બાળકો હતા એ 1500 બાળકોમાંથી 1235 જેટલા છોડ હાલના સ્થિતિએ જીવે છે અને આ રીતના અમે આ પ્રયોગ કર્યો છે। તો આવનાર સમયની અંદર કદાચ 10 થી 12 વર્ષે આનું પરિણામ મળે ને કદાચ આજ મારા જે ક્લસ્ટરની શાળાઓ છે એ જ એવી જ રીતે જો બીજી શાળાની અંદર આ લીમડાના જે રીતના રોપ્યા છે એ રીતના ઉપયોગ કરવામાં આવે તો સારા બધા એવા પ્રમાણની અંદર ગુજરાતની મોટાભાગની શાળાની અંદર પણ આ લીમડાના વૃક્ષો વાવે તો હરિયાળી જેવું વાતાવરણ બને અને ગરમીનું પ્રમાણ છે હાલનું જે સ્ટેબલ એનું જે સંતુલન છે તે જળવાઈ રહે એવો મારો પ્રયત્ન છે। અને આ પ્રયોગ મેં મારી સમસ્યા જે હતી એ નિવારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।